હિંમતનગર શહેરમાં લવ જેહાદના મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું। મોટી સંખ્યામાં હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો જિલ્લા કલેક્ટર કચેરી સામે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા। વિરોધ પ્રદર્શન દરમિયાન જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું। એમાં લવ જેહાદના વધતા જતા બનાવો અંગે ચિંતા વ્યક્ત કરીને આવા કિસ્સાઓમાં તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। આ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે મહેતાપુરા ખાતે સ્વામી વિવેકાનંદની પ્રતિમા પાસે લવ જેહાદના પ્રતીક રૂપે એક પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું। આ સમયે પણ જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આવેદન અમે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જે વધતા જતા લવ જેહાદના કેસ અને ધર્માંતરણના જે વિધર્મીઓ દ્વારા ચાલી રહ્યા છે એ બાબતે અમે આવેદન આપ્યું છે। TCS કંપની નાસિકની અંદર ત્યાં વિધર્મી દ્વારા જે ધર્માંતરણ ચાલી રહ્યા હતા, લવ જેહાદના કિસ્સો બની રહ્યા છે એ બાબતે અને અમરાવતીમાં મોહમ્મદ અયાન એમણે 180 આપણી નાબાલિગ દીકરીઓને જે ઝાડમાં ફસાઈ અને ધર્માંતરણ કરવાનો પ્રયાસ કર્યો છે એ બાબતે અમે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળે આવેદન આપ્યું છે। આજે શું કર્યું? આજે અમે શાંતિપૂર્વક આવેદન આપ્યું છે વિશ્વ હિન્દુ પરિષદ